ફરી એકવાર અસામાજિક તત્વોએ ગુંડાઓએ અમદાવાદ શહેરમાં માથું ઉચક્યું છે અને હત્યાની ઘટનાઓને અંજામ આપવાની શરૂઆત થઈ છે। થોડાક સમય પહેલાં અમદાવાદમાં હત્યાના જ્યારે બનાવ બની રહ્યા હતા તેને લઈને અમદાવાદના પોલીસ કમિશનર ચિંતિત બન્યા હતા અને તેમણે કાયદા વ્યવસ્થા સુદૃઢ બને તે માટે ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરીને તમામ પોલીસ ઇન્સ્પેક્ટરોને તેમના વિસ્તારમાં જે અસામાજિક તત્વો હોય, જે ગુનેગારો પ્રવૃત્તિ સાથે સંડોવાયેલા લોકો હોય તેમની સામે કડક કાર્યવાહીની આદેશ આપ્યા હતા। ત્યારે તેના જ ભાગરૂપે હાલ કાર્યવાહી વચ્ચે જે રીતે અસામાજિક તત્વો ફરી બેફામ બન્યા છે, હત્યાની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે ત્યારે અનેક પ્રકારના સવાલ ઉઠ્યા છે। કેમ કે એક મર્સિડીઝ કારમાંથી લોહીથી લથબથ હાલતમાં એક મૃતદેહ મળી આવે છે અને આ મૃતદેહ પાટીદાર સમાજના અગ્રણી હોવાની હાલ વાત સામે આવી રહી છે। શું સમગ્ર મામલો છે, વિગતે વાત કરી। નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। અમદાવાદમાં જે રીતે હવે કાયદા વ્યવસ્થાના લીરે લીરા ઉડી રહ્યા છે, અસામાજિક તત્વો ગુનેગારો બેફામ બનીને જાહેરમાં હવે હત્યાની ઘટનાને અંજામ આપી રહ્યા છે, તેના કારણે સેફ સિટી અમદાવાદ છે, સુરક્ષિત અમદાવાદ હવે અસુરક્ષિત બનતો જતો હોય તેવું કહેવાય રહ્યું છે। જોકે અવારનવાર પોલીસ દ્વારા અસામાજિક તત્વો સામે કાર્યવાહી પણ કરવામાં આવતી હોય છે, તેમના વરઘોડા પણ કાઢવામાં આવતા હોય છે, છતાં પણ આ આરોપીઓના પેટનું પાણી નથી હલી રહ્યું। અવારનવાર પોલીસને તેઓ પડકાર ફેંકી રહ્યા છે। તેવી રીતે ગઈકાલે ઓઢવ વિસ્તારના વિરાટનગર બ્રિજ નજીક એક મર્સિડીઝ કારમાંથી પાટીદાર સમાજના અગ્રણી બિલ્ડર હિંમતભાઈ રૂડાણીનો મૃતદેહ મળી આવ્યો હતો। આમાં લોહીની લથબથ હાલતથી તેમનો મૃતદેહ હતો, જેમાં છરીના ઘા તેમને ઝીંકવામાં આવ્યા હોય તેવી પ્રાથમિક માહિતી મુજબ માહિતી સામે મળી રહી છે। આ ઘટનાના કારણે આજુબાજુના લોકોને દુર્ગંધ આવતા તેમણે બાબતે પોલીસને જાણ કરી। ત્યારબાદ પોલીસ આવી મર્સિડીઝ કાર ખોલી તો ત્યાં ડેકીમાં મૃતદેહ મળ્યો હતો। આ ઘટનાના પગલે ઓઢવ પોલીસે પોસ્ટમોર્ટમ અર્થે જે પાટીદાર અગ્રણી છે હિંમતભાઈ રૂડાણી તેમના મૃતદેહને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને આ અંગે અજાણ્યા શખ્સો સામે હત્યા અંગેનો પોલીસે ગુનો દાખલ કર્યો હતો। ત્યારબાદ પોલીસે અલગ અલગ ટીમો બનાવીને તપાસ કરતાં 3 જેટલા આરોપીઓની આ મામલામાં ધરપકડ કરવામાં આવી છે। જેમાં પ્રાથમિક માહિતી મુજબ પૈસાની લેતી દેતી મામલે હત્યા હોવાનું કહેવાઈ રહ્યું છે, પરંતુ આ બાબતે પોલીસના અત્યારે ઊંડાણપૂર્વક તપાસ કરશે ત્યારે શું સમગ્ર કારણ સામે આવે છે તે જોવું રહ્યું। થોડીક જ વારમાં મામલે પત્રકાર પરિષદ યોજવાની છે અને આ પત્રકાર પરિષદ દરમિયાન આજે હિંમતભાઈ નામના વ્યક્તિ છે તેમની કયા કારણોસર હત્યા થઈ છે તે બાબતે પોલીસ દ્વારા ખુલાસો કરવામાં આવશે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે સ્કાયનેટ મીડિયાને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો।